1000 ફેરે કીધું હે કે મારા કપડા ઉપર તારા કપડા હુકવાના નથી. તો કે અમે માથા ઉપર હુકવું? ઈ તું ગમે એ કર પણ મારા કપડા ઉપર તારા કપડા નથી હુકવાના, નહીતર કાતરથી કાપી નાખવાની હાવ. જા તાથી થાય નહીં કર લે. તેમાં કપડા કા નીચે નાખ્યા અને તે મારા કપડા ઉપર હું કામ હુકવાતા? મારી મનની મરજી. ઓકે અહીંયા મનની મરજી નહીં હાલે, બરાબર બરાબર? હાલશે. આ કઈ તાર ઘરની ધોરાજી અહીંયા નથી હાલતી. તો તારી નથી મારી નથી, બરાબર? એકેનો અહીંયા હાલવાનું નથી. અને ટીચરે કહી દે ને બધા તારા રાતા પાના ફરી નાખીને તને ખબર નથી પડવાની. હા હાલ નીકળ. હું નીકળ ને જાને હવે તું ને જાને હવે આવી હોશિયારી મારતી નીકળ. તું હોશિયારી ના માન્યા બાધાને હાલ. તારમાં મારો મગજ ફેરવતી બધી જો ને. તારે શું જરૂર હતી કપડા તો હુકવવાની? મારે બીજે ક્યાં કપડા કઈ સુકવવા? વાંધો નહીં, કાલ આપણે નવી દોરી લઈ આવ્યું ને એમાં કપડા હુકવ્યો. હો આજ તો મારો જ વારો છે ને મને બહુ આળસ આવે છે રૂમ સાફ કરવાનો. જો ઓલી ત્રણેયને કામમાં આજ લગાડી દઉં. એ હોસ્ટેલના ટ્રસ્ટી આવે, જલ્દી જલ્દી રૂમ સાફ કરો, જલ્દી કરો, હાલો ને. હાલો પેલા આપણે આ બધી વસ્તુ હરખી કરી નાખી. એ જો હો હું તું ઈ ઊભી થઈને મંડાઈ રહી ને. અરે યાર, કોક તો મારો બેડ હરકો કરવા લાગો. અરે યાર તું પેલા મારું ગાડલું સરખું કરવા દે. એક કામ કર, તું હંજવારી કાઢી નાખ પેલા. હાલો ફટાફટી કર નાખ. ઓલી બાજુ જો કચરો રહી ગયો છે ખૂણામાં અને હજી પોતું મારવાનું બાકી છે. પ્રિયા તું પોતું લઈ હું ડોલ ભરતી આવું. એ પ્રિયા દેવાનગી અહીંયા આવો તો 1 મિનિટ. આજે રૂમ સાફ કરવાનો વારો કોનો હતો? નિશાનો. યાર મારા વાળ તો કોક સ્ટ્રેટ કરી દો, મારું સ્ટ્રેટનર ખરાબ થઈ ગયું હે. યાર તું આજ તો જો કેટલી મસ્ત લાગે છે. ક્યાંથી લીધા કપડા? કેમ બાકી લાગે ને મસ્ત? એ તો ઠીક, પણ તે કપડા ક્યાંથી લીધા? અરે 3જા નંબર વાળી કવિતા હે ને એના પાસેથી શોર્ટ કુર્તી લીધી અને બાજુવાળી બનસી હે ને એના પાસેથી જીન્સ લીધું. હે હા આમ આપી દી તને. મેં તો કાલા દેવાંગી પાસેથી બોલપેન માંગી ને તોય મને 17 વાર તો સંભળાવી દીધું. અરે એવું ના હોય યાર, પ્રેમથી ને આપણે માંગીને તો બધા જ આપી દે. બધે યાર આપણે સારી દોસ્તી રાખવી પડે. પણ તારા સ્ટ્રેટનર છે? પણ મારું છે ને મશીન નિશાએ બગાડી નાખ્યું છે. પણ મારી પાસે એક આઈડિયા છે, તારા વાળ સીધા થઈ જશે. શું આઈડિયો? અહીંયા બે હું હમણાં આવું. તું મને ઇસ્ત્રીથી વાળ સ્ટ્રેટ કરી. અરે યાર તારે કરવાથી કામ છે ને. પણ આના ઇસ્ત્રીથી મારા વાળ સ્ટ્રેટ થાય? હાલ તું બેસ, હું તને આનાથી મસ્ત કરી દઈશ. બે મસ્ત કરી દઈશ, તું ટેન્શન ના લે ને યાર. ચલ લાવ. યાર તારા વાળ તો જો સાવ કેવા પતલા છે અને હાવ ખરાબ છે. અરે યાર હું એક દિવસ એક પાર્લરમાં ગઈ હતી ને, તેને કેવું કેમિકલ મારા વાળમાં આપ્યું તે ખબર જ ના પડી. મારા વાળની દહીં નાખ્યા, પથ્થારી ફેરવી હવે નાખી. તું એક કામ કર, તું છે ને એક મીઠું લેજે ને એમાં સોડિયમ ક્લોરાઇડ લેજે.
આ મીઠું તો ઠીક પણ સોડિયમ ક્લોરાઇડ એટલે શું? એ આવે તને ના ખબર પડે એમાં. અરે બુદ્ધિની લટ, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું જ થાય. તાર બાપા રોગે રોગની કોલેજ કરાવે તને. એ તમારા બે માંથી મારું બ્રશ કોને વાપર્યું તું? મેં તો નથી વાપર્યું, શીતલની ખબર નહીં. શીતલ તે મારું બ્રશ યુઝ કર્યું તું? હું શું કામ તારું બ્રશ યુઝ કરું? મારી મમ્મીએ તો મારા માટે નવું લઈ દીધું. તો દેવાંગી તે મારું બ્રશ યુઝ કર્યું તું? હું તો બ્રશ જ નથી વાપરતી, હું તો દાંતણ કરું ગાંડા બાવળનું. ગજબ હો, તું તો ગામડા ને ગામડી જ રહી. તમે બે આ દાંતણની બાતણની માથાકૂટ મૂકો ને યાર. હું કયું નહીં તમને ઈ કહું મારું બ્રશ કોને વાપર્યું તું. અને હા, આ બ્રશમાં હે ને નિશાન કરીને રાખો. અને આ બ્રશ કોનું છે? ઓય આ તો મારું બ્રશ છે. તો યાર પાકું તે મારું બ્રશ વાપર્યું તું. તો તું સાંભળ, મેં મારા જ બ્રશ થી મોઢું સાફ કર્યું હે, તો તારા પાસે સબૂત શું છે કે તારા બ્રશ થી મેં મોઢું સાફ કર્યું? આ તો તું સાંભળ, આ છે ને ભીનું છે અને આ કોરું છે, એટલે ઈ તો ફાઇનલ જ તે મારા બ્રશ થી સાફ કર્યું તું તારું મોઢું. આ બ્રશ ભીનું હે ને તો આ બ્રશ મારું જ છે. યાર તું આ ફાલતુ વાતું છે ને મૂકી દે. હવે તું એક કામ કર, આ બ્રશમાં છે ને તું નિશાન કરી લે. તો તું કરી દે ને. તું કરી દે ને. એ એક મિનિટ તમે ચૂપ રહ્યો. તમે હે ને મારું માથું ના પકો. એક આઈડિયા દઉં, તમે નેલ પોલિશ લઈને એમાં નિશાન કરી લ્યો. હેપી હોલી.